નમસ્કાર, વીટીવી ન્યૂઝના સ્પેશિયલ કાર્યક્રમ રાઉન્ડ ધ ટેબલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. મારા સહયોગી રાધા અને વૈભવી પણ આપણી સાથે છે. આજે જો તમે ગુજરાતી મૂવી જોતા હશો તો તમને આજે હું એવા વ્યક્તિત્વની મુલાકાત કરાવવા જઈ રહી છું જેને તમે ઓળખતા હશો. જો તમે ગુજરાતી મૂવી જોતા હશો તો તમે ચોક્કસથી તેમના અનેક ફિલ્મો છે તે જોઈ હશે, કારણ કે તેમની ફિલ્મો અને તેમની એક્ટિંગને કારણે તમામ લોકો તેમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ સારી રીતે ઓળખે છે અને તેઓ નામના પણ ખૂબ એવી સારી ધરાવે છે. તેમના સફરની કેવી રીતે શરૂઆત થઈ તે તમામ વાતચીત તો આજે કરવી જ છે, પરંતુ એ હિંમત તેમનામાં કેવી રીતે આવી, એ જુસ્સો તેમનામાં કેવી રીતે આવ્યો, એ તમામ બાબતોથી આજે આપણે તમને અવગત કરાવીશું. અને એ જ વ્યક્તિત્વ છે શ્રદ્ધા ડાંગર, જેઓ આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે. શ્રદ્ધા, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. શ્રદ્ધા, ઘણી એવી બધી ફિલ્મો આપની છે કે જે હેલારો કહી શકાય, પપ્પા તમને નહીં સમજાય, કુસુંબો છે, જેવી અનેક હિટ ફિલ્મો છે. ઘણા લોકો તમને એ ચહેરો કે એ સ્ક્રીન પાછળ જે તમે દેખાવ છો, એ એક્ટિંગ તમારી, શરૂઆત અહીંયાથી કરીશું કે એ સફર તમારી કેવી રીતે શરૂ થઈ, કારણ કે એક એક્ટર બનવા માટે મેં એવું સાંભળ્યું છે કે ઘણો બધો જુસ્સો અને ખૂબ એ જોઈએ, આપણામાં હિંમત હોવી જોઈએ. આજ સુધી મેં અને તમે બધાએ બહુ જ એવું સાંભળ્યું હશે, એક્ટર હોય કે સિંગર હોય કે કોઈ પણ આર્ટિસ્ટ હોય, કે નાનપણથી એમને શોખ હોય, નાનપણથી એમને એવું હોય કે મને સિંગર બનવું છે, એક્ટર બનવું છે એનો, અને ફેમિલીને ને ફ્રેન્ડ્સને મનાવતા જતા હોય, પ્રૂવ કરતા જતા હોય. પણ મારા કેસમાં થોડુંક ઊંધું છે. જ્યારે હું સ્કૂલમાં હતી કે કોલેજમાં હતી ત્યારે ગુજરાતમાં એક્ટિંગને લઈને કોઈ એવું સ્ટેજ નહોતું. કે હું જે સિટીથી બિલોંગ કરું છું, રાજકોટ, ત્યાં કોઈ ડ્રામા ઇન્ડસ્ટ્રી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી નથી. ખાલી લોકો ડ્રામા જોવા જતા હતા, પણ સ્કૂલમાં કે ક્યાંય પણ એવું એક્ટિંગને લઈને કોઈ સ્ટેજ નહોતું કે બાળક પરફોર્મ કરે ને એને ખબર પડે કે ઓ મને એક્ટિંગ કરવી છે. નોર્મલી ક્લાસિકલ ડાન્સિંગ હોય, સિંગિંગ હોય, આ બધામાં પાર્ટિસિપેટ કરતી હું નાનપણથી. અને મારાથી પણ વધારે મારા મમ્મી પપ્પા અને મારા પ્રિન્સિપલ, એ લોકો વધારે મને પુશ કરતા કે તારે આ બી કોમ્પિટિશનમાં રહેવાનું છે, પેલી બી રહેવાનું છે. ક્યારેક હું એવું કહેતી કે મને આટલું બધું નથી કરવું એમ, બટ એ લોકો વધારે શ્યોર હતા મારાથી કે તું બધું કરી શકે છે. શ્રદ્ધાને નાનપણથી જ એક્ટિંગનો અને એક્ટર બનવાનો? ના, મને એક્ટર ખબર જ નથી કે એક્ટિંગ એટલે શું, કારણ કે મેં એક્સપ્લોર નતું કર્યું. ખાલી તમે ટીવી જોતા હોય ને તમારા દિમાગમાં એવું હોય કે ઓ આ તો ખાલી મુંબઈના લોકો કરી શકે, કે તમારે સર્ટેન લુક હોવો જોઈએ. 90s ની કે 2000 ની વાત કરીએ તો એ જ પ્રકારની ફિલ્મો હતી કે જે ગુડ લુકિંગ ચહેરાઓથી એટલે તમે વિચાર્યું જ ના હોય. બટ મને ડાન્સિંગનો બહુ જ શોખ હતો અને સિંગિંગનો પણ હતો, પણ સિંગિંગમાં તો હું ના જ જઈ શકું એવું મને થોડીક મોટી થઈ પછી ખબર પડી ગઈ. સો પછી મેં એન્જિનિયરિંગ કર્યું અને એના પછી એવું થયું કે રાજકોટમાં એક ઓડિશન હતા અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી બસ એનો સફર ચાલુ થયો હતો એવું કહી શકાય. કે છેલ્લો દિવસ આવી અને જે પ્રખ્યાત થઈ, એની પહેલા પણ 2 ફિલ્મો આવી, 2 યાર ને એવી રીતે. ત્યારે જઈને ખબર પડી કે આવી એક ઇન્ડસ્ટ્રી છે કે જે આપણી નજીકની ઇન્ડસ્ટ્રી છે અને જે આપણે કામ કરી શકીએ. તો પણ મેં મારા માટે એવું નતું વિચાર્યું કે હું એક્ટર બની શકું કે મને એક્ટિંગ આવડે. પણ એક ઓડિશન હતા અને જેમ મેં કીધું કે નાનપણથી મારા પેરેન્ટ્સ વધારે મારા માટે શ્યોર હતા કે તું આ બધું કરી શકે છે. તો જયારે ઓડિશન હતા ત્યારે મારી મમ્મીએ મને એવું કીધું કે રાજકોટમાં જ છે, તારે જઈને ઓડિશન આપવાનું છે, જસ્ટ ટ્રાય ઇટ. કારણ કે તે આજ સુધી બધામાં ટ્રાય કરી છે, કોમ્પિટિશન હોય કે ભણવા સિવાય કઈ બી હોય. તો મને કે તું ટ્રાય કર અને ના થાય તો કઈ વાંધો નહીં, આપણું ઘર તો છે જ. તો મેં ઓડિશન આપ્યું અને આઈ ગોટ ધ પાર્ટ. જે કહી શકાય કે ફિલ્મમાં બહુ જ નાનકડો રોલ હતો, એકાદ દિવસનું કહી શકાય કે એકાદ ડાયલોગ, કે જેમાં બહુ ડરવાની જરૂર ના પડે નવા નવા એક્ટરને કે મને આવડશે કે નહીં આવડે. એના પછી જઈને મને ખબર પડી કે મને એક્ટિંગ કરવી છે. જયારે મેં એકવાર કેમેરા ફેસ કર્યો, કારણ કે એની પહેલા તો એવું જ હોય કે ઠીક છે ટ્રાય કરીએ, એકાદ દિવસની વાત છે, બાકી નહીં મજા આવે તો ઘરે પાછા આપણી બીજી ફિલ્ડમાં. પણ ત્યાં જ મને એવું થયું કે આ જેવી વસ્તુ છે કે જેમાં 24 કલાક કદાચ હું આપી શકું મારી જાતના અને કમ્પ્લેન કર્યા વગર રહી શકું સેટ પર.
અને જો કે નાનપણથી હશે ક્યાંક ને ક્યાંક ડાન્સિંગમાં કે ક્યાંય બી તમારી અંદર હોય પણ તમને સ્ટેજ ના મળ્યું હોય એના માટે તો બસ એ રીતે સફર આગળ વધી અને વિથ ઓલ માય સપોર્ટિવ પીપલ અરાઉન્ડ મી લાઈક માય ફેમિલી માય ફ્રેન્ડ્સ એવરીવન તો મારે આમ લડવું નથી પડ્યું કોઈ જોડે. ઓકે, તો આ સફર અત્યારે કેવી ચાલી રહી છે અને સાથે જે આપની શરૂઆત પપ્પા તમને નહીં સમજાઈ અને હેલ્લારો સુધીની એ તમામ મૂવી કઈ સૌથી વધારે ફેવરેટ રહી છે આપની? ફેવરેટ તો હવે આ તો એવું છે કે માને એવું પૂછે કયું બાળક ફેવરેટ. બધી જ ફિલ્મોના અનુભવ મારા માટે બહુ જ સારા રહ્યા છે અને હરેક ફિલ્મે મને એક એક પગથિયું ચડાવ્યું છે. તો હિલ્લારોની વાત કરીએ તો પપ્પા તમને નહીં સમજાયની વાત કરીએ તો એ એવી ફિલ્મ હતી કે જ્યારે એક નવું એક નવા એક્ટરને બહુ જ બધા સારા એક્ટર જોડે કામ કરવા મળી રહ્યું છે અને એનાથી હું શીખી રહી છું. એટલે એક પ્રકારની સ્કૂલિંગ થતી હતી મારી અને ફિલ્મ બહુ જ સરસ હતી, સરસ ટીમ હતી, લોકોએ વખાણી. એના પછી હિલ્લારો આવી. હિલ્લારોમાં આખા 1 મહિનાનું સ્કૂલિંગ થયું મારું, વર્કશોપ, અને બધાને ખબર છે કે એની વાર્તા જ બહુ અદભુત હતી કે ઘરે ઘરે પહોંચી છે ને એના લીધે અમને બધાને નેશનલ લેવલ પર લોકો ઓળખે છે એ ફિલ્મના લીધે. તો એ ફિલ્મે તો બહુ જ બધું આપ્યું છે. એના પછી પણ જે પણ ફિલ્મો કરી એ હંમેશા મેં મારી અંદર એક હોય ને કે એક અવાજ તમને આવે કે મને આ કરવું છે ને આ નથી કરવું. તો હંમેશા મેં એ જ રીતે ફિલ્મ કરી છે કે હું બહુ જ જેમાં શ્યોર હોય કે 100% કે ભાઈ આ વાર્તા સાંભળીને મને આ વાર્તાનો પાર્ટ બનવું છે. એટલે એ જ દિવસથી એ વાર્તા ને ફિલ્મ મારા માટે બહુ જ સ્પેશિયલ હોય છે. ફેવરિટની વાત કરું તો મને જે કેરેક્ટર આજ સુધી બહુ જ ગમ્યું છે ભજવવાનું એ છે ચાંદલો, જે કાજલ ઓઝા વૈદ્યની નવલકથા પરથી ફિલ્મ બની છે. એનું જે કેરેક્ટર હતું આસ્થાનું, જે 23 વર્ષની વિધવા હતી અને એ અને એના સાસુ વચ્ચેનું રિલેશન અને એ જે આખું વર્લ્ડ હતું એ મારા માટે નવું પણ હતું અને એમાં એ કેરેક્ટરના બહુ જ બધા શેડ્સ હતા. તો એ ભજવવામાં મને બહુ જ મજા આવી. બાકી ફિલ્મોની વાત કરું તો બધી જ ફિલ્મોએ બહુ બધું આપ્યું છે. તમે એ વાત કરી અને ઓફકોર્સ હેલ્લારો અને હેલ્લારોનું નામ લેવાય એટલે ઓફકોર્સ શ્રદ્ધા ડાંગરનું નામ લેવાય અને પણ નેશનલ એવોર્ડ પણ મળ્યો પણ અને લોકોની અપેક્ષાઓ પણ વધી જાય. હવે શ્રદ્ધા ડાંગરનું નામ આવે એટલે લોકો એ મેચ્યોર એક્ટ્રેસને જોવે. લોકો પછી કદાચ એ ના વિચારે કે કદાચ એમની બહુ ફિલ્મો નથી. એટલે આમ એવું શરૂઆતમાં જો કહું કે બહુ મોટી સફળતા તમને મળી ગઈ એટલે લોકોની અપેક્ષાઓ પણ વધી જાય. પણ લોકોની અપેક્ષાઓ તો છે જ તમારી પાસેથી, પણ તમારી પોતાની અપેક્ષા તમારી જાત સાથે કેટલી છે કે ના મારે આ કરવું છે, મારે એક્ટિંગ તો કરવી છે, મારે કંઈક ડિરેક્ટ પણ કરવું છે અથવા તો મારે કંઈક એમાં પણ નવું કરવું છે. એટલે પોતાની જાત સાથે શું અપેક્ષા રહી એના પછી? અત્યારે જોવા જઈએ તો મારો ખાલી એક જ ગોલ હોય છે કોઈ પણ ફિલ્મ કરવાનો કે એ વાર્તા એવી હોવી જોઈએ કે જેને હું બહુ દિલથી પ્રમોટ કરી શકું. જ્યારે મારે કોઈને કેવું હોય કે પ્લીઝ તમે આ ફિલ્મ જોવા જાઓ તો જરા પણ એમાં સ્વાર્થ ના હોય કે મારી ફિલ્મ છે તો તમે જોવા જાઓ, કે મને એવું નથી જોઈતું કે તમે મારા ફ્રેન્ડ છો ને એટલે મારી ફિલ્મ જોવા જાઓ. પણ એ ફિલ્મ ખરેખર તમારે જોવી જોઈએ અને મને એવું લાગે કે ના આ ફિલ્મ જોઈને આ માણસ મને એઝ અ ફ્રેન્ડ યાદ નહીં રાખે, એઝ અ કેરેક્ટર યાદ રાખશે અને એ ફિલ્મથી એને કંઈક મળશે. તો બહુ ઓનેસ્ટીથી હું મારી ફિલ્મોને પ્રમોટ કરી શકું એવી ફિલ્મ હોવી જોઈએ. બાકી ઘણી વાર એવું થાય કે લોકોના સજેશન્સ હોય કે આવું કેરેક્ટર કર્યું તો હવે કંઈક આવું કેરેક્ટર કે કંઈક આવું કેરેક્ટર. એક્ટરનો બી સ્વાર્થ હોય કે એવરી ટાઈમ તમે અલગ અલગ કેરેક્ટર કરો. પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી આપણી છેલ્લા 10-12 વર્ષથી બહુ જ સારું કરી રહી છે અને હમણાં આ વર્ષે તો ઓફકોર્સ બહુ જ બધી સારી ફિલ્મો આપી. પણ હજી પણ આપણે ત્યાં એટલી ફિલ્મો નથી બનતી 1 મહિનામાં કે જેમાં હું વાર્તાને પણ ન્યાય આપી શકું. લાઈક વાર્તા પણ એવી હોય કે જે બધા લોકો સુધી પહોંચે અને એમાં કેરેક્ટર બી એવું હોય કે જે આજ સુધી મેં ના કર્યું હોય. એવા ચાન્સીસ હજી આપણી પાસે બહુ ઓછા હોય છે. જો મહિનામાં 4 ફિલ્મ બનતી હોય તો મને એવો જ સ્વાર્થ હોય કે ફિલ્મ પહેલા સારી હોવી જોઈએ, પછી એમાં જો મારું કેરેક્ટર ની લેન્થ કેટલી છે એના ઉપર હું અત્યારે ધ્યાન આપવામાં આવીશ તો કદાચ હું ફિલ્મો જ નહીં કરી શકું.
અને ખાલી જો તમે વાર્તા ઉપર ધ્યાન ના આપો ને તમારા કેરેક્ટર પર જ ધ્યાન આપો કે આનાથી બહુ અલગ છે, લેન્થ સારી છે કેરેક્ટરની, પણ વોટ ઇફ એ વાર્તા એટલી સારી ના હોય, એટલે આ બે વસ્તુ વચ્ચે હંમેશા એક્ટરને સ્ટ્રગલ થતી હોય કે હું શું કરું, આ વાર્તા સારી છે પણ કદાચ આવું કેરેક્ટર મેં કરેલું છે. પણ અત્યારે મારું ફોકસ એ છે કે મને બસ વાર્તા અને ફિલ્મો બહુ જ સારી આપવી છે લોકોને, જેથી કરીને ક્યારેય એ 3 કલાકમાં લોકો એવું ના કહેવા જોઈએ કે કેમ આ ફિલ્મ જોવા આવ્યા. આ મારો મેઇન ગોલ છે. મૂવી ચોક્કસથી લોકોના દિલમાં વસી ગયું હોય એવું કહી શકાય, કારણ કે એ મૂવીએ લોકોના મનમાં એક અલગ છાપ બનાવી છે. હવે એક હેલારો મૂવીનો જ એક ડાયલોગ છે કે તને શિંગડા ઉગ્યા હોય કે પાંખો જાતે કાપી નાખજે, હું કાપીશ તો તને વધારે દુઃખ થશે. એ પ્રકારનો ડાયલોગ છે. અત્યારે તમને એક વુમન તરીકે એવું લાગે છે કે હજી પણ એ પ્રકારની પરિસ્થિતિ છે એ આપણા ગુજરાતમાં જોવા મળતી હોય, સ્ત્રીઓ સાથે ખાસ કરીને એ પ્રકારનું વર્તન જે એ મૂવીમાં બતાવવામાં આવ્યું છે? જયારે મેં ફિલ્મ કરી ને ત્યારે પણ મને બહુ જ નવાઈ લાગતી કે એક તો મારી ઉંમર નાની હતી, 22 વર્ષની કદાચ હોઈશ જયારે મેં ફિલ્મ ની વાર્તા સાંભળી. તો તમે હજી દુનિયા પણ એટલી ના જોઈ હોય, તમે ખાલી તમારી આસપાસની દુનિયા જોઈ હોય, ફેમિલી છે, તમારા નજીકના ફ્રેન્ડ્સ છે. તો મારા નજીકમાં કે મારા ફેમિલીમાં મેં આ વાત નથી જોઈ કે કોઈના સપનાઓ પૂરા ના કરવામાં આવે કે સપોર્ટ કરવામાં ના આવે. એટલે મને થોડુંક અજુગતું લાગતું કે આવું તો થોડી હોય, કદાચ આવું પેલા હોતું હશે. પણ જેમ ધીમે ધીમે મેં દુનિયા જોઈ, બહુ જ બધા લોકોને મળી, તમારો એક્સપિરિયન્સ વધતો જાય, તમે ન્યૂઝ એટલા જોતા હોય, પછી મને એવું થયું કે હરેક વાત બહુ સાચી છે. સ્ત્રી કદાચ પહેલા આજથી 100 વર્ષ પહેલા ઘરના જ કામ કરતી હોય કે આજની સ્ત્રી બહારે પણ કામ કરતી હોય, ઇન્ડિપેન્ડન્ટ બી હોય, પણ અમુક વસ્તુઓમાં હજી ચેન્જીસ નથી આવ્યા. હજી દ્રષ્ટિકોણ 360 ડિગ્રી બદલાયો નથી એવું મને મારા આ 30 વર્ષની જર્નીમાં ખબર પડી કે જરૂરી નથી કે કોઈ પણ સ્ત્રી ઇન્ડિપેન્ડન્ટ હોય તો એના વિચારોને પણ એટલી ફ્રીડમ મળતી હોય. ઘણીવાર વિચારો છતાં પણ એમના બીજા થ્રુ ચાલતા હોય, એટલી ફ્રીડમ નથી હોતી છતાં પણ જે આપણને દેખાય એ હંમેશા સાચું નથી હોતું. તો એવું પણ રહ્યું છે ને ધીરે ધીરે બદલાવ પણ જોયો છે. જે યંગ જનરેશનમાં જે છોકરાઓ છે એ આઈ થિંક લાઈક 80% એવા લોકો છે હવે ઇવોલ્વ થયા છે કે જે ફ્રીડમ આપે છે સ્ત્રીઓને, જે ઇક્વાલિટીમાં માને છે. પણ હવે સમાજના જ અમુક બંધાયેલા જે પેલા હોય એમાં જ આપણે લોકો ઘડાયેલા એવી રીતે છીએ કે આ જ કરે ને આ જ કરે. અને આપણે સ્ત્રીઓ પોતે એવી થઈ ગઈ છે કે આજે મારી પાસે બધી ફ્રીડમ છે, ના મારા પેરેન્ટ્સ કે ના મારા હસબન્ડ કોઈએ મને આજ સુધી એવું નથી કીધું કે મને પૂછ. પણ છતાં આપણું કહું છું ને કે એ સમાજમાં વર્ષોથી ચાલતું આવ્યું છે. તો એકવાર મને પણ એવું થઈ જાય કે હું એકવાર પૂછી લઉં. હમણાં જેવું થયું કે મારે ક્યાંક જવું હતું, હું જાઉં કે ના જાઉં એમ. એન્ડ માય હસબન્ડ આકાશી, પણ એવું કેમ પૂછે છે, તને ક્યાં આજ સુધી ના પાડી છે કે તું તને પૂછવાનું જ ના હોય, તને જે કરવું એમ. બધું ખબર નહીં, પણ એક હા એટલે એ જે આપણી અંદર જે ઘડાયેલું છે ને, આઈ થિંક આ જ રીઝનના લીધે કે હંમેશા સ્ત્રી ગિલ્ટમાં હોય. જો એ જાતે ડિસિઝન લઈ લે ને કે જાતે કંઈક પોતાના માટે કરે ને તો એ ગિલ્ટ હજી એ જર્ની હજી પણ ચાલતી આવે છે. ને આઈ એમ શ્યોર કે હજી થોડાક ટાઈમ લાગશે આ વસ્તુમાંથી બહાર નીકળતા. પણ આ સત્ય છે કે સમય પહેલાનો હોય કે આજે 100% ફ્રીડમ અને 100% ઇક્વાલિટીની વાતો ખાલી વાતો જ થાય છે. શ્રદ્ધા, આપને એ પણ પૂછવું છે કે જ્યારે કોઈ એક ફિલ્મ આવે છે, કેરેક્ટર આપને આપવામાં આવે છે કે આ પાત્ર ભજવવાનું છે, તો એ પાત્રને દિલથી મહેસૂસ કરવા માટે અથવા તો એ પાત્રના ઊંડાણમાં ઉતરવા માટે આપના દ્વારા શું કરવામાં આવે છે? પહેલા તો મેં જેમ હમણાં પણ વાત કરી કે જયારે હેલ્લારો મારી પાસે આવી તો મને ક્યાંક ડાઉટ્સ એ હતા કે આવું ખરેખર થાય છે. તો ઘણીવાર તમારી જે વાર્તા હોય એ જરૂરી નથી કે તમે જોયેલું વર્લ્ડ હોય. લાઈક કસુંબો એ વર્લ્ડ હતું કે જયારે હું કે મારા દાદી નાની અમે કોઈ નતા, એ પીરિયડ હતો. તો રાઈટ, તમે જોયું જ નથી. એ હિંમત જે એ લોકોમાં હતી એ તમે હવે જોતા જ નથી આસપાસ. તો એ વર્લ્ડને પેલા તો બિલીવેબલ લગાડવું પડે એક્ટરને.
કે ભાઈ આ વર્લ્ડ સાચું છે. અને એ સાચું લાગે એના માટે તમારે એના વિશે જેટલી પણ બુક્સ હોય, એના વિશે જેટલું પણ જેટલા લોકો જાણકાર હોય એની જોડે વાતો કરીને કે કઈ બી કન્વિન્સિંગ પોતાને લગાડવા માટે એનામાં પહેલા તો એ વર્લ્ડમાં જવું પડે. જે હિસ્ટ્રી છે, જે સાચી થયેલી છે, એમાં કદાચ આપણને વાર ના લાગે બિલીવ કરતા, પણ જે આર્ટિફિશિયલ વર્લ્ડ જો આપણે કોઈ ફિલ્મમાં ઊભું કરીએ તો એ વર્લ્ડને સાચું લગાડવું પેલી જવાબદારી છે. અને પછી એકવાર એ સાચું લાગશે તો એમાં જે પાત્ર છે અને એના સરાઉન્ડિંગ્સ છે એ તમારા માટે બહુ ઇઝી થઈ જાય એને બિલીવ કરવા માટે. અને હું એવું માનું છું કે એઝ એન એક્ટર હંમેશા કોઈ કેરેક્ટર માટે સિમ્પથી ના હોવી જોઈએ, એમ્પથી હોવી જોઈએ. જો તમે લગાવ અને સિમ્પથીમાં જોવા માંડો તમારા પાત્રને તો તમે કદાચ એક્ટિંગમાં ન્યાય ના આપી શકો. એટલે અમુક વસ્તુ ધીમે ધીમે સારા એક્ટર જોડે કામ કરીને આઈ ગેટ ટુ બિલીવ. અને અમુક સરાઉન્ડિંગ્સ એવું હોય કે અમુક સ્કિલ્સની તમારે જરૂર પડે. જેમ કે હમણાં મેં એક ફિલ્મ કરી જેના વિશે વધારે તો નહીં કહી શકું, પણ એમાં જે કેરેક્ટરની સ્કિલ હતી એ શ્રદ્ધાની નથી, તો મારે ટ્રેનિંગ લેવી પડી. રાઈટ, તો અમુક કેરેક્ટરને અપનાવવા માટે તમારી ફિઝિકલી જે પણ ટ્રેનિંગ હોય કે હોર્સ રાઇડિંગ છે કે ક્રિકેટરનું કેરેક્ટર આવ્યું તો તમારે ક્રિકેટ રમવું પડે. તો એ બધી સ્કિલ્સ અપનાવવી પડે પહેલા તો, કે જેથી જયારે તમારું બોડી એ કરતું હોય કેમેરા સામે તો ઓડિયન્સને એવું ના લાગે કે શી ઇઝ એક્ટિંગ. હા, પહેલી વાર બેટ પકડ્યું છે. હા, એવું ના લાગે. તો એવું ઘણું બધું હોય છે. શ્રદ્ધા, તમે બહુ જ સરસ ફિલ્મો આપી છે, પણ હવે દર્શકો માટે, લોકો માટે શું નવું લાવી રહ્યા છો? નવું ઘણું સરસ આવી રહ્યું છે, જે આ વર્ષે જ અમે શૂટ કર્યું. એક હિન્દી ફિલ્મ કરી છે જે કદાચ નેક્સ્ટ યર આવશે, અને એક ગુજરાતી ફિલ્મ હમણાં કરી, વિરલ શાહ ડિરેક્ટર, જેમણે કચ્છ એક્સપ્રેસ આપી હતી. અને હું છું એમાં, માનસી પારેખ છે, ઓજસ રાવલ છે. અમે લોકોએ એક સરસ મજાની ફિલ્મ કરી જેનું નામ છે મહારાણી. સરસ કોમેડી ફિલ્મ અને એક મેસેજ આપે એવી ફિલ્મ, અને બહુ જ મજા આવી અમને કરતા ટાઈમ પર બી. એ 1 ઓગસ્ટના અમે રિલીઝ કરીએ છીએ, તો આઈ એમ શ્યોર કે આ ફિલ્મ બધાને બહુ ગમશે. ઓકે, એટલે લોકો માટે હજી પણ કંઈક નવું લાવી રહ્યા છો. આમ શ્રદ્ધા, એવું નથી કે દર વખતે તમને અલગ અલગ સરપ્રાઇઝ આપશે, એવી રીતે આ વખતે પણ 1 ઓગસ્ટથી બધાને સિનેમાઘરોમાં સરપ્રાઇઝ જોવા મળશે. થેન્ક યુ સો મચ શ્રદ્ધા, અમારી સાથે જોડાવા માટે. આઈ થિંક જે વાતો ઓન સ્ક્રીન શ્રદ્ધાને જે જોઈ હશે, પણ એની પાછળ શ્રદ્ધા કેવી છે એ આજે લોકોને ખબર પડી છે. એટલે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તો દર્શકો, આ હતા શ્રદ્ધા ડાંગર, કે જેમને તમે ઓન સ્ક્રીન જોયા છે, પરંતુ ઓફ સ્ક્રીન એ કેવા છે, એમની લાઇફસ્ટાઇલ કેવી છે, અને જેટલા કોન્ફિડન્સ આપણને ઓન સ્ક્રીન દેખાય છે એટલા જ કોન્ફિડન્ટ એ ઓફ સ્ક્રીન પર છે. અને એની સાથે સાથે એમના માટે ફેમિલી કેટલી ઇમ્પોર્ટન્ટ છે એ પણ જાણ્યું, ફ્રેન્ડ્સ કેટલા ઇમ્પોર્ટન્ટ છે એ પણ જાણ્યું, પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં બેલેન્સ કેવી રીતે તેઓ કરે છે એ પણ આપણે જાણ્યું છે. એટલે આઈ થિંક એક શ્રદ્ધા ડાંગર એ આપણા માટે તો એક એવું પેકેજ છે કે એમની પાસેથી આઈ થિંક ઘણા બધા યુથ આજના સમયમાં ઘણું બધું શીખી રહ્યા છે. એટલે ચોક્કસ આજે તમને બધાને ખૂબ મજા આવી હશે આ સંવાદ સાંભળીને. અને આગળ પણ નેક્સ્ટ સન્ડે પણ અમે આવા જ એક ખાસ વ્યક્તિત્વને લઈને તમારી સાથે આવીશું અને રાઉન્ડ ધ ટેબલમાં તેમની સાથે પણ ચર્ચા કરીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.